અવાજ લાગુ પણ વધે તો વધે જ. આ વર્ષની અંદર આપણી સ્કૂલમાંથી જો હજી આપણી સ્કૂલ જ બોલે છે, આપણી સ્કૂલ જ છે. આપણી જ છે જ્યાં સુધી તમે બીજી સ્કૂલ આપણી સ્કૂલમાંથી આ બીજી વખત વિદાય થાય છે. પહેલી વખત કોની થઈ હતી? નિલેશ સાહેબ મારી. કોણે આપી હતી? આપણે બધે તમે જ આપણે આપી બધાએ. દીધી. જો મારી વિદાય થઈ ગઈ છતાં પણ હું આવું કે નહીં? એટલે વિદાય થઈ ગઈ એનો મતલબ એવું નથી કે આપણે અહીંયા આવી ન શકીએ, બરાબર? દીકરી હારે જાય એટલે મૈત્રી તો આવે ને. માવતર કહેવાય. કેમ કે આપણે જન્મ પછી જો કોઈ પણ જગ્યાએ આપણે વધારે રહ્યા હોય તો એ સ્કૂલ છે, બરાબર? અમે જ્યારે શિક્ષક તરીકે નોકરીમાં કે લાગીએ ને તો પહેલી વખત જે સ્કૂલ પસંદ કરીએ ને એમાં માતૃશાળા કહેવાય. શા માટે માતૃશાળા કહેવાય? કારણ કે ત્યાં જ અમે પહેલા નોકરી માટે ગયા છીએ, બરાબર? અને એ શાળાને આપણે ક્યારેય ભૂલતા નથી, કારણ કે આપણું પહેલું પગથિયું કહેવાય. તો આ જે સ્કૂલ છે એ પણ તમારું પહેલું પગથિયું છે અને આ તમારી માતૃશાળા જ કહેવાય. તો આપણે આપણી માતૃશાળાને ક્યારેય ભૂલવી જોઈએ નહીં. આપણે જે ગામમાં રહેતા હોય, જે ગામની અંદર મોટા થયા હોય, જે ગામની અંદર આપણે કામ કરેલું હોય ને મોટા થઈને આપણે બીજા શહેરમાં વહી જઈએ, આપણે આપણા ગામને ભૂલીએ? ન ભૂલીએ. એમ જે 8મા ધોરણવાળા અહીંથી બીજી શાળામાં જાય છે એ પોતાની જીવનને, પોતાના લક્ષ્યને આગળ વધારવા માટે બીજી શાળામાં જાય છે. એનો મતલબ એવું નથી કે આપણે આ શાળાને ભૂલી જઈએ, કારણ આપણો પાયો, આપણું જે ઘડતર છે એ કઈ સ્કૂલથી થયું? આ સ્કૂલથી. આપણે નાના હોય ત્યારે આપણા મમ્મી પપ્પા આપણને આંગળી પકડીને હાલતા શીખવાડીએ, બરાબર? મોટા થઈને આપણે મૂકીને વયા જઈએ? ન જાય. એમ આપણું ઘડતર પણ આ શાળામાં થયું છે. તો આપણે આપણા ઘડતરને જે ઘડનારા હોય છે એને આપણે ક્યારેય ભૂલી જતા નથી. તો વિદાય શબ્દ આમ અઘરો છે પણ આપણે અઘરો લગાડવાનો નથી. ખુશી ખુશી જવાનું છે. રડતા નહીં. કેટલા રડતા હતા? હાર્દિક રડતો હતો ને કે ઈ તો રડતો હતો કે મારે અહીંથી નથી જવું, કાનાને રડવું આવું. હા, જો કાનો રોય. ના રે ના, કાના રોવે, કાનો બીજાને ઘણી બધી આપણે હસી મજાક કરી, ઘણી બધી મસ્તીઓ કરી. એ મસ્તીઓ, ઘણી બધી યાદો અને ઘણું બધું ભણતર અને ઘણા બધા જે સંસ્કારો તમે અહીંથી મેળવ્યા છે એ બધું લઈ અને પછી જવાનું છે, બરાબર? અને યાદ રાખવાનું છે, ક્યારેય ભૂલી જવાનું નથી. આ તમારા સ્ટેજથી હવે તમે આગળ જાઓ છો. આ ફાઉન્ડેશન સ્ટેજ હતું તમારું, ફાઉન્ડેશન સ્ટેજ, બરાબર? હવે તમે જાશો ને માધ્યમિકની અંદર, ત્યાં તમને વ્યવહારિક જ્ઞાન મળશે. ત્યાં તમને અલગ અલગ વ્યવસાયો, અલગ અલગ રસ્તાઓ, અલગ અલગ ફેકલ્ટીઓ વગેરે બધું ત્યાંથી પણ જાણવા મળશે. એમ ધીમે 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 તમે આગળ વધતા જશો, બરાબર? એટલે મૂંઝાવણ નહીં. તમને જ્યારે એમ થાય કે મને આગળ જવામાં કે હવે કયા રસ્તે જવું, કંઈ મૂંઝાવણ નહીં. તમારે અહીંયા આવી જવાનું, કોઈ પણ સ્ટાફ હોય એને પૂછી લેવાનું, બરાબર? મારા નંબર એ બધા પાસે છે, મને ફોન કરજો. અત્યાર સુધી એકનો ફોન આવ્યો નથી, અત્યાર સુધી મૂંઝાણા જ નથી. હા, અત્યાર સુધી કોઈ મૂંઝાણો નથી. પણ ગમે ત્યારે જીવનની અંદર ક્યાંય પણ મૂંઝાવ તો તમારી પાસે તમારા શિક્ષકના મોબાઈલ નંબર હોય તો બિનચૂક ફોન કરજો, પૂછજો, એટલે તમને સાચી દિશા મળશે, બરાબર? ક્યાંય કોઈની પણ સલાહ લીધા વગર અલગ રસ્તે ભટકવાનું નથી. મનમાં મૂંઝાય એટલે યાદ કરી લેવાનું કે મને ઓલા શિક્ષકે કીધું તો હાલો મને ફોન કરું, તમને યોગ્ય જવાબ મળશે, બરાબર? હવે મારે ટાઈમની કટોકટી છે, 3 વાગે મારે બેંકે પહોંચવું છે, એટલે મારા શબ્દનો અહીં વિરામ આપું અને તમે તમારો કાર્યક્રમ આગળ વધારજો. હવે આવતા મહિનાની અંદર પાછી પરીક્ષા આવે છે. સારી રીતે પરીક્ષા આપજો, વાંચજો. વાંચ્યા વગરના કોઈ આવતા નહીં, બરાબર? વાંચી અને પછી આવજો.
વાંચ્યા વગર ના આવો એટલે એકબીજાના મોઢા જોવા એના કરતાં આપણા પેપરની અંદર ધ્યાન રાખવું.